હેલો ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારું એક વિડીયોમાં. તો આજની ડિસ્ટન્સ છે આપણે 113 કિલોમીટર અને આવવા જવાની રિટર્નમાં 226 કિલોમીટરની. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમને બધું બતાવી તમે ક્યાં જઈ રહ્યા છીએ. નાહી ધોઈને ફર્સ્ટ કલાક તમે રેડી થઈ ગયા છીએ. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોમાં. તો મિત્રો અમે 7:30 નીકળ્યા હતા. અત્યારે ઓલમોસ્ટ 10 વાગી ગયા છે. અમે ઓલમોસ્ટ 100 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. હવે અમારે જે ડિસ્ટન્સ છે એ 10 કિલોમીટરની આગળ છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ કંડોરાણા. ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. ત્યાં અમારે માનતા હતી, એટલા માટે અમે જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ તમને દેખાડ્યું હરસિદ્ધિ માતાનું મંદિર કંડોરાણામાં. તો વિડીયો આવે. હા, બહાર છો બધા સાહેબ જે પહોંચી ગયા છે જસા પર, હરસિદ્ધિ માતાનું મંદિર. માણસો અહીંયા હરસ મસાવાળા આવે છે. જેને બાપુ ચા પીવાનું ખાલી કહે છે અને 1.25 મહિનાની બાધા રાખવાનું કહે છે. તમને કોઈ પણ કાંઈ વાંધો હોય તો તમે આવી શકો છો. અંદર આવતા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને એની સાઈડમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. સામેની સાઈડ તમે જોવો છો ને, ત્યાં બાપુનું બેઠક છે. ત્યાં તમને બાધા લેવડાવે છે અને ચા પીવડાવે છે. ચા તમને નીચે બેસીને પીવાની છે, એટલું એક ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ દુખાવો હોય, રસ મસાની વાત નથી, કોઈ પણ દુખાવો હોય તો આવી શકો છો. હરસ મસાવાળાને ખાસ એને સોપારીની બાધા લેવડાવે છે 6 મહિનાની. જોઈ શકો છો તમે, 4 પણ પડી છે. ફાઇનલી મિત્રો 100 વાગી ગયા છે. અત્યારે તો અમે 226
26 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપીને અત્યારે અમારા ગામમાં પહોંચી ગયા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને અમને જરૂર બતાવજો. તો આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં हमारे सत्धर्म व्लॉग चैनल ने. तब तक के लिए मिलते हैं दूसरे वीडियो के लिए. तब तक के लिए जय माता जी.